આનંદભાઈ, મેઇન વસ્તુ એ પૂછવી હતી કે જ્યારે પણ યોગ કરવા આપણે બેસીએ છીએ, મેડિટેશન કરવા બેસીએ છીએ, તો વિચારો નોર્મલ કરતાં પણ ઘણી વખત વધારે આવે છે. એટલે વિચારો પર થોડો કાબુ કેવી રીતના પાવો, કે વિચારોને કંટ્રોલ કેવી રીતના કરવો. નથી થયો? આવી ગયો. 30 સેકન્ડ્સ. અચ્છા, હાજી, સોરી. તો એટલે ઘણી વખત જ્યારે બી યોગ કરવા બેસીએ છીએ આપણે, કે મેડિટેશન કરવા બેસીએ છીએ, ત્યારે વિચારોનો વેગ નોર્મલ કરતાં પણ ઘણી વખત વધી જાય છે. તો એવી પરિસ્થિતિમાં આપણે વિચારોથી થોડા મુક્ત કેવી રીતના થઈ શકીએ, કે વિચારો થોડા ઓછા કેવી રીતના આવી શકે, અથવા વિચારો આવે ત્યારે આપણે શું કરી શકીએ કે જેનાથી આપણને યોગ સારી રીતે લાગી શકે, એના પર જરા પ્રકાશ પાડજો. તો દેખો, સામાન્ય રીતે જે મુશ્કેલીઓ યોગ અને ધ્યાન અને યોગની અંદર આપણે ફેસ કરતા હોઈએ છીએ, એ જે મુશ્કેલીઓ છે એ મુશ્કેલીઓ આપણા મનના રિલેટેડ છે, બરાબર. એ આપણી ભાવનાઓના રિલેટેડ છે, આપણા સંસ્કારોના રિલેટેડ છે. હવે આપણે એમ વિચારીએ કે આપણે કઈ બી વસ્તુ, તમે એક નોર્મલ લોજિક સમજો કે ધ્યાન અને યોગ એક એવી પ્રક્રિયા છે જ્યાં આગળ મનને આપણે એક જગ્યાએ સ્થિર કરીએ છીએ અને એને પરમાત્મામાં લગાવવાની કોશિશ કરીએ છીએ. હવે પ્રોબ્લેમ શું થાય છે કે આપણા મનની અંદર જેમ કોમ્પ્યુટર કન્ટિન્યુ ચાલતું રહે, તો એ જ રીતે આપણા મનની અંદર બી ઘણા વિચારો ચાલ્યા. હવે તમે એમ કહો કે ભાઈ સવારથી તમે 15-20 લોકો જોડે માથાકૂટ કરી હોય બિઝનેસના રિલેટેડ યા કોઈ બી રીતે, અને હવે તમે એમ કહો કે ભાઈ ચલો હવે 5 વાગી ગયા, સાંજે આપણે યોગ કરવા બેસીએ, તો ઓબ્વિયસલી આખા દિવસનું મનન અને ચિંતન આપણા કોમ્પ્યુટરના ફ્લેશ ઉપર છે. આપણા ડેસ્કટોપ ઉપર, માની લો તમે કોમ્પ્યુટરમાં એક ડેસ્કટોપમાં આપણી ફાઇલ ખુલી છે અને એની એક જ ખોલવાની તાકાત હતી ને ત્યાં આગળ 10 ખોલીને બેઠા છો, તો શું થશે? કોમ્પ્યુટર હેંગ થશે, રાઈટ, અને એની સ્પીડ ઓછી થઈ જશે, રાઈટ, અને જે બી કામ કરો છો એ અટકાઈને કામ થશે. તો આપણા અંદર એ જ વસ્તુ છે કે આપણે જ્યારે ધ્યાનમાં બેસીએ છીએ ત્યારે આવી કેટલી ફાઇલો ખુલ્લી છે. ઘડીકમાં આનો વિચાર આવશે, ઘડીકમાં પેલાનો, કે પેલાનું પેમેન્ટ બાકી, પેલાને હાલવાનું છે, પેલાને હાલવાનું, મતલબ ફાઇલો બહુ ખુલ્લી છે. હવે એને બંધ કરવા માટે આપણે સંકલ્પ કરવા પડશે, રાઈટ, કે પહેલે તો સંકલ્પ કરવા પડશે કે હું દિવ્ય આત્મા છું, ચૈતન્ય આત્મા છું, પરમ લાઇટ, પરમ પ્રકાશની આત્મા છું. એટલે આપણે મૂળ સ્વરૂપની જાગૃતિના સંકલ્પ કરવાના છે, રાઈટ. હવે એ જાગૃતિને તમે સંકલ્પ તો કર્યા, પણ હજુ તો મન ચાલુ ને ચાલુ છે, તો મનની પ્રોસેસ ધીરે 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 જશે. હવે મન તમારું જો શાંત ના થતું હોય તો 5 મિનિટ માટે તમે 5 મિનિટ 10 મિનિટ પહેલાં આના રિલેટેડ થોડું જ્ઞાન સાંભળો, આધ્યાત્મિક જ્ઞાન સાંભળો, પ્રવચન સાંભળો, અને સાંભળતા સાંભળતા ખાલી ફોકસ ધ્યાન પ્રવચન ઉપર રાખો, ચાહે કોઈ બી પ્રવચન હોય. એટલે શું થશે કે તમારા વિચારનો વેગ ઘટશે. હા, એક તો કાં તો આધ્યાત્મનું જ્ઞાન સાંભળો, કાં તો પછી આંખો બંધ કરીને થોડા સમય માટે તમે આત્માને જોવાની પ્રયાસ કરો. એકદમ શાંત થઈ જાઓ. પહેલાં તો તમે કશું વિચારશો જ નહીં. છતાંય તમારું મન સ્થિર ના થાય તો પછી જેમ ગીતામાં શું કહ્યું કે શ્વાસ ઉપર ફોકસ કરો, નાસિકાના આ અગ્રભાગ ઉપર, અહીંયા ફોકસ કરવાનું અને જોવાનું કે શ્વાસ આવી રહ્યો છે, શ્વાસ જઈ રહ્યો છે, શ્વાસ આવી રહ્યો છે, શ્વાસ જઈ રહ્યો છે, શ્વાસ આવી રહ્યો છે, શ્વાસ જઈ રહ્યો છે. હવે તમે 2 મિનિટ 5 મિનિટ એ રીતે તમે ફોકસ કરો કે શ્વાસ આવી રહ્યો છે, શ્વાસ જઈ રહ્યો છે, શ્વાસ આવી રહ્યો છે, શ્વાસ. હવે તમે જોશો કે આટલું જ વિચાર કરતાં કરતાં તમારા કેટલા બધા ફાલતુના વિચાર જતા રહ્યા, રાઈટ. હજુ બી તમારાથી ના રોકાય, વિચારો ના રોકાય, તો એને હવે ઉલટી ગિનતી કરવાની છે. 20, 19, 18, 17, 16, 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 0. તો આ રીતે તમે તમારા વિચારોને શૂન્યતા તરફ લઈ જઈ શકો છો, રાઈટ. તો આ પ્રેક્ટિસ શીખવાડવામાં આવે છે બધી અલગ અલગ જગ્યાએ, કારણ કે મૂળ કરવાનું શું છે કે મનને શાંત કરવાનું છે, રાઈટ. તો તમે એને ધીરે 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 રિલેક્સ તરફ લઈ ગયા છો, તમે ધીરે 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 પોતાને મુક્ત કરી રહ્યા છો, રાઈટ.
તો ધ્યાનમાં આ જ પ્રોબ્લેમ થતો હોય છે કે મનુષ્ય મતલબ મન બેસતું નથી એક જગ્યાએ, મનમાં 17 વિચારો છે, એટલા માટે કહેવામાં આવે છે. જી, એટલે આપણું જે ધ્યાન કરતા પહેલા આપણું મગજ જે પહેલા 10 જગ્યાએ અલગ અલગ જગ્યાએ દોડતું હોય, એક્ઝામ્પલ બિઝનેસમાં, ઘરમાં, રસ્તામાં, અડોશી પડોશીમાં, ક્યાંય બી, તો એ બધી જગ્યાએથી આપણે કોન્સન્ટ્રેટ કરીને કોઈ પણ એક જગ્યાએ પહેલા એને લાવવાની કોશિશ કરવાની. અને બને તો શું છે કે ટાઈમ તમે નક્કી કરો ધ્યાન માટેનો. જેમ આપણી એક બોડીની એક સાયકલ હોય છે, જેમ કે આપણે સવારે પાણી પીવાની એક આદત હોય, ચાની એક આદત હોય કે ભાઈ 4 વાગે તો મારે ચા જોઈશે, અથવા મારે આ જોઈશે, મારો જમવાનો સમય આ છે, મારો ડિનર ટાઈમ આ છે. તો એક આવો ધ્યાનનો સમય તમે નક્કી કરો. તો એ વખતે શું છે કે તમારું જે અંદરનું ઇનર કોન્શિયસનેસ છે, જે તમારું અર્ધજાગૃત મન છે, એને ખ્યાલ આવી જાય કે 5 વાગે એટલે મારો યોગનો ટાઈમ છે, કે રાતે 10 વાગ્યા તો મારો લાઈવ મેડિટેશનનો ટાઈમ ફિક્સ છે. એ વખત ઓટોમેટિક ફોન બધું સાયલેન્ટ કરી દેવાનું, રાઈટ. તો એવી એક હેબિટ પાડશો ને તો તમારું અંદરથી એ અંદરની સેલ્ફ, જે ઇનર સેલ્ફ છે, એ તૈયારી બતાવશે કે આ મારો ટાઈમ થઈ ગયો છે, મારે આ કરવું છે, રાઈટ. કે તો આ જે અંદરની ઇનર સેલ્ફને તૈયાર કરવી પડશે, હેબિટ પાડવી પડશે, છે નહીં પાડવી પડશે કે ભાઈ હું સવારે મારો આટલા વાગ્યાનો ધ્યાનનો ટાઈમ છે, એ વખત હું ફોન બી નહીં કરું અને હું બીજું કોઈ કાર્ય નહીં કરું, એવું તમારે એક નિશ્ચય કરવાનો. એટલે તમે એક અંદરથી તમારે કોન્શિયસ માઇન્ડનેથી સબકોન્શિયસ માઇન્ડમાં સિગ્નલ મોકલ્યું કે હું આના માટે પ્રિપેર થઈ રહ્યો છું, રાઈટ. મારે 5 વાગે આ જ કરવાનું છે. તો પછી તમે એમાં એ ટાઈમે જ્યારે એ ટાઈમ આવશે ત્યારે તમે તમારું મેન્ટલી તમે પ્રિપેર રહેશો, રાઈટ. એ વખત તમારું મન એટલું બધું શાંત કરવાની જરૂર નહીં પડે, કારણ કે તમે પહેલેથી તૈયારી કરી લીધી છે. ઓછી મહેનત પડશે. અને તમે અચાનક કોઈ બી ટાઈમે બેસશો તો તમે એવી રીતે બેસી જ નહીં શકો. અચ્છા, જેવી રીતના આપણને એક્ઝામ્પલ બપોરના આપણે 1 વાગે જમતા હોઈએ, હા, જેવા 1 વાગે ઓટોમેટિક ભૂખ લાગે આપણને કે ભાઈ મારો ટાઈમ થઈ ગયો છે. અચ્છા, તો એવી રીતે તમારે હેબિટ પાડવી પડશે કે મારે બસ આ ટાઈમ મારો આ છે, આ ટાઈમમાં હું કોઈ ફોન પર વાત નહીં કરું. સેલ્ફ ડિસિપ્લિન, રાઈટ. એ તમારે ડિસિપ્લિન પોતે કરવી પડશે કે ના મારો આ સમય છે. ત્યારે તમારું અંદરથી મન તૈયાર થશે. મન તો તૈયાર નહીં થાય, પણ આપણે આવી હેબિટ પાડશું તો મન તમારો સપોર્ટ કરશે. આપણે કે ના મારે કરવું જ છે, બાય હુક ઓર ક્રુક, ગમે તેટલું નુકસાન થાય પણ મારે આ કામ આ સમય કરવાનું છે. સંકલ્પ ફિક્સ કરો. હા, તો આવા સંકલ્પોથી તમને સપોર્ટ મળશે મનને કંટ્રોલ કરવામાં, રાઈટ. હવે જેમ તમે કીધું કે ભાઈ બીજી શું તકલીફ પડે છે, તો મનમાં આ બધી ટીવી બધા લોકો આવે, હવે લોકોના ચહેરા આવે, રાઈટ. તો ચહેરા એ સ્મૃતિ હોય આપણી અંદરની. એ સ્મૃતિમાં માન લો આપણે 1 મહિનામાં કેટલાય લોકોને મળ્યા હોય, તો હવે જ્યારે મન શાંત થાય ને તો પાછું એ સંસ્કારોનું કામ ચાલુ થાય. એવું બી નથી કે ખાલી મનને હાલ તમે શાંત કર્યું એટલે તો આપણા બેકગ્રાઉન્ડ મ્યુઝિકો ચાલતું થઈ જાય. એની અંદરના અમુક એવા અવાજ આવે, અમુક એવા ફોટા દેખાય, અમુક એવા માણસો દેખાય, અથવા તમને ફ્યુચરનું પ્રિડિક્શન આવે એ વખત. હા, કે મારે એ કરવાનું છે, મારે એ કરવાનું છે. હું ઘણીવાર યોગ કરતો હોઉં તો મને ફ્યુચરનું કે તારે આ કરવાનું છે એવા એ વખતે મને સંદેશ મળે કે તમારે આ કરવાનું. તો એ ક્યારે મળે કે જ્યારે આપણે એક દિશા તરફ આગળ વધી રહ્યા છે અને પરમાત્મા આપણને કોઈ સલાહ સૂચન આપે છે અને આપણે એક આપણા મૂળ ફોર્મમાં પહોંચી જઈએ, ત્યારે આપણને એ દિવ્ય સંદેશ મળે. એ દિવ્ય સંદેશ તમે નોર્મલ રૂટીનમાં તમને નહીં મળે. રિસીવ કરવા માટે તૈયાર નથી. એ ટાવર પકડાશે નહીં, કારણ કે આપણું કોન્શિયસ માઇન્ડ જાગૃતિમાં ફસાયેલું છે, અહીંયા ત્યાંના ત્યાંના વિચારોમાં. તો એના માટે તમારે એક સ્પેશિયલ અવસ્થામાં જવું પડશે. અર્ધ જાગ્રત કહીએ છીએ ને, અર્ધ જાગ્રત, જાગ્રતમાં બી અર્ધ જાગ્રત, રાઈટ. પછી ઘણીવાર સુસુપ્તિ અવસ્થામાં. આ બધી અવસ્થાઓ તમને મદદ કરવા માટે છે. સમાધિ અવસ્થા તમને મદદ કરવા માટે છે. સમાધિ અવસ્થા કોઈ ફાઇનલ વસ્તુ નથી, એ અવસ્થા છે, એ તમને મદદ કરે છે કે તમે તમારા લક્ષ્ય સુધી પહોંચી શકો. તો આ બધી અવસ્થાઓ છે, મનની અવસ્થાઓ છે. કોઈ અડધી ઊંઘમાં હોય, કાચી ઊંઘમાં હોય, એક પાકી ઊંઘમાં હોય, કોઈ સુસુપ્તિ અવસ્થા એટલે ગાઢ નિંદ્રામાં હોય. એ ગાઢ નિંદ્રા એવી અવસ્થા છે જ્યાં સપના બી ખતમ થઈ જાય, ત્યાં સપના બી ના આવી શકે, ત્યાં એની એન્ટ્રી જ નથી, એકદમ બ્લેન્ક. ના તમારું સુખ આવી શકે, ના તમને દુઃખની અનુભૂતિ થાય. એ છે સુસુપ્તિ અવસ્થા. એમાં કંઈ જ નહીં થાય. તમે એકદમ તમારી અંદરથી એક પ્રોસેસ, રિપેરિંગની પ્રોસેસ ચાલુ થશે. ગહેરી નીંદ જેને કહેવાય, એ સુપર્બ છે. એ વસ્તુ ભગવાને આપણી અંદર નાખી કે તમે જે બી દિવસનું એનર્જી લોસ કરી છે, જે તમારો થાક છે, એ બધું એમાં ઉતરી જશે. હા, તો ગહેરી ઊંઘ બહુ જરૂરી છે, રાઈટ. તો એ જ રીતે
ધ્યાન બી બહુ જરૂરી છે કે એ વખતે મનમાં કોઈ હવે સુખ ઓર દુઃખ આવી જ ના શકે. એ ગહેરાઈનો એક ડેપ્થ છે, રાઈટ. તો દરેક માણસ એમ દરિયાની ઊંડાઈમાં ના જઈ શકે, એવી રીતે ધ્યાન બી એક ગહેરી પ્રોસેસ છે જ્યાં આગળ આપણે ધીરે ધીરે મનના આવરણો ક્રોસ કરતાં 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 આપણે આત્મા સુધી પહોંચીએ છીએ. હા, અને આત્માને દિવ્ય આમ સામે જોઈએ છે, આપણી સામે, રાઈટ. તો એ હું દિવ્ય પ્રકાશ છું. હું તમને અહીંયા પ્રકાશ દેખાડવાની કોશિશ નહીં કરતો, પણ હું તમને અંતિમ પ્રોસેસ બતાવું છું કે જ્યારે મનના આવરણો ક્રોસ થાય, માયાના બંધનો દૂર થાય, અટેચમેન્ટ દૂર થાય, હવે કોઈ બંધન નથી, એ સમયે તમે આત્માને તમારા દિવ્ય સ્વરૂપને જોઈ શકો છો. અને એ આત્માના દિવ્ય સ્વરૂપને જોતા જોતા, જેમ મેં તમને કહ્યું કે સુષુપ્તિ અવસ્થામાંથી સમાધિમાં જતા રહ્યા, હવે આત્મ સ્વરૂપ થયા પછી હવે તમને કોઈનું ભાન નથી, બરાબર. સુષુપ્તિમાં તો એ બી ખ્યાલ છે કે આપણે ઘેરી ઊંઘમાં છીએ, રાઈટ. પણ સમાધિમાં ગયા પછી તો દેશ દુનિયા કાલ સમયનો ખ્યાલ નહીં. ઘણીવાર તમે સાધુ સંતોના જે ઋષિમુનિઓની કહાની સાંભળી કે એ લોકો ઘેરી ઊંઘમાં ક્યાંથી ક્યાં પહોંચી જતા હોય છે એ લોકો, રાઈટ. તો એ વસ્તુ તમે અને અમે બધા અનુભવ કરતા હોય છે કે ઘણીવાર જબરજસ્ત યોગ લાગે, સમયનું ભાન નથી. હા, કેટલો સમય નીકળ્યો ખબર નહીં. અને ઘણીવાર એવું થતું હોય કે સમય વારંવાર ઘડિયાળ જોવાની ઈચ્છા થાય કે કેટલું થયું, કેટલા મિનિટ ગઈ. હા, તો એ આપણી મનની અવસ્થા ઉપર ડિપેન્ડ છે કે આપણે લક્ષ્ય તરફ કેટલા અવેર છીએ એની ઉપર ડિપેન્ડ છે. તો ભાઈ, જ્યારે આપણે સારી અવસ્થામાં કોઈ હોય ત્યારે જે સમયનું ભાન નથી રહેતું. એક સેકન્ડ, આને થોડું આમ ઝૂમ કરજો હાથથી કેમેરાની અંદર, થોડું થાય છે. હા, બસ હવે એને છો, રાઈટ. હવે કહું, સોરી, તમે શું? જ્યારે આપણે એ અવસ્થામાં હોઈએ છીએ જ્યારે આપણને સમયનો પણ ખ્યાલ નથી આવતો, અને તમે કીધું એમ કે ઘણી વખત 15 મિનિટ કે 20 મિનિટ કે અડધો કલાક બી થઈ ગયો, આપણને એમ લાગે કે જસ્ટ હમણાં તો 5 જ મિનિટ થઈ ગઈ. અને ઘણી વખત ખાલી 5 જ મિનિટ થઈ ગયું પણ એમ થાય કે હજુ 5 જ મિનિટ બાકી છે પણ ટાઈમ પતતો કેમ નથી. તો પછી જ્યારે આપણે સારી અવસ્થામાં હોઈએ છીએ તો ત્યારે પછી જે મનની આપણી અવસ્થાઓ છે, એટલે મન આપણું એકદમ વિચારોથી શૂન્ય થઈ જાય, એટલે આપણું મન એકદમ ઇનએક્ટિવ થઈ ગયું હોય ત્યારે પછી આપણે જ્યારે સમાધિ અવસ્થા તો એવી છે ને કે જ્યારે તમે મનથી બી પરે જતા રહો, મનનું તો અસ્તિત્વ જ નથી એ વખતે. જ્યારે તમને એમ લાગે કે મને સમાધિ, જેમ કે તમને એક એક્ઝામ્પલ આપો કે જ્યારે તમે આમ બહુ થાકી ગયા હોય, તમે ઊંઘમાં જતા રહ્યા, તમે આખી દુનિયા ભૂલી ગયા, તમને કોઈ સપના બી નહીં આવતા, અને સવારે ઉઠીને જુઓ તો અરે 9 વાગી ગયા, આટલો બધો સમય નીકળી ગયો, તો આપણે ક્યાં હતા? આપણા મનમાં થાય ને કે આપણે ક્યાં હતા? આપણે હતા કે નતા ખબર જ નહીં, આ દુનિયામાં હતા કે નતા ખબર જ નહીં. તો એ જ વસ્તુ, આ ખાલી એક સેમ્પલ તમને બતાવ્યું કે આપણે ઘેરી નીંદમાં બી આ રીતની અનુભૂતિ, સમયથી પરેની અનુભૂતિ કરીએ જ છીએ, તો સમાધિમાં બી આ રીતની અનુભૂતિ કરીએ છીએ, પણ આપણને એવી હેબિટ નથી. એટલા માટે આપણે કલાક થાય એટલે થાકી જઈએ કે ભાઈ આપણને એમ જોવાનું જ થાય, કારણ કે આપણું શરીરની અવસ્થા એવી હોય કે શરીર આપણને થાક અનુભવ કરાવતું હોય, એટલે આવા પ્રશ્નો ઊભા થાય છે. અને બીજો એક નાનો સવાલ એ હતો કે ઘણી વખત બેઠા હોઈએ તો આપણે ઘણી વખત હાથમાં પેઇન થાય, પગમાં પેઇન થાય, રાઈટ. તો ત્યારે પછી આપણે શું આને ઇગ્નોર કરવું જોઈએ? હા, એટલે એમાં કેવું છે કે શરીરનો પેઇન હોય, કારણ કે જો શરીર પેઇનમાં હોય એટલે મનને પેઇન થાય, સીધી વાત છે. તો શરીરનો એ જે દુઃખ છે એ તમને શરીરનું દુઃખ છે તમારા મનમાં આવ્યું, અને તમારા મનમાં દુઃખ આવ્યું એટલે હવે તમારે યોગ નહીં લાગે. જેમ કે કોઈ બીમાર હોય એને કંઈ યોગ કર, તો એ શું યોગ કરશે? હા, કારણ કે એની મનની જ અવસ્થા કેટલી ખરાબ છે, તો બિચારાને યોગ કેવી રીતે લાગશે? તો યોગ નહીં લાગે. તો એ વખતે એને યોગને છોડીને એને એક ધ્યાન ઉપર કેન્દ્રિત, એક સંપૂર્ણ વિચારોને કેન્દ્રિત કરી કે હું એક દિવ્ય આત્મા છું, પાવરફુલ આત્મા છું, એવા સંકલ્પ, અફર્મેશન્સ કરવા જોઈએ. માન લો કોઈને યોગ નહીં લાગતો તો એને શું કરવાનું? ખાલી બેહી રહ્યો નહીં, એને એક અફર્મેશન્સ, પોઝિટિવ થોટ, પોઝિટિવ એનર્જીને જાગૃત કરવા માટે પોઝિટિવ સંકલ્પ કરવા જોઈએ. એ કરવાથી બી એનર્જી ભેગી થાય છે. કારણ કે મન બુરાઈથી તો નીકળી ગયું ને. જે તમે ચિંતા થશે મારું શું થશે, હું કેવી રીતે ઠીક થઈશ, એનાથી તો બેટર થઈ ગયા ને તમે. હા, તો એ આ પોઝિટિવ અફર્મેશન્સ આપણને જાગૃતતા આપે છે, અવેરનેસ આપે છે, રાઈટ. અજ્ઞાતના જ્ઞાનથી તમને મુક્ત કરે છે, આવા ડરથી તમને મુક્ત કરે છે, આવી જેટલી બી ચિંતાઓ, ટેન્શન, સ્ટ્રેસ, તણાવથી તમને મુક્ત કરે છે. એટલે આ બહુ જરૂરી છે કે અફર્મેશન્સ બી કરવા જોઈએ.
હા, એટલે આખું એક વાયુમંડળ પોઝિટિવ થઈ જાય અને આપણને એક અલગ પ્રકારની ઉર્જા બી આવે એનાથી. હા, એક ઉર્જા ઊભી થાય. ઓબ્વિયસલી તમારા મન એક તમારા વિચાર, શુદ્ધ વિચાર એક શુદ્ધ ઉર્જા છે. જેમ નેગેટિવ વિચાર એક નેગેટિવ ઉર્જા છે, તો તમે સાંભળ્યું છે કે નકારાત્મક વિચારો કરતાં સકારાત્મક વિચારો 100 ગણા વધારે પાવરફુલ છે. તો કેમ આપણે નેગેટિવને એન્ટર થવા દઈએ અંદર? શું કરવા? વાય? હવે આપણે કરીશું તો પોઝિટિવ જ કરીશું, ચાહે જેટલું મરજી નુકસાન થાય. દ્રષ્ટિકોણને જ પોઝિટિવ બનાવવાની કોશિશ કરીએ. હા, દ્રષ્ટિકોણને પોઝિટિવ બનાવી દીધું તો પછી નેગેટિવ કઈ રીતે રહેશે? તમે એવું કઈ રીતે વિચારી શકો કે મારી જોડે ખોટું થશે? કારણ કે તમે એક તો પોઝિટિવ વ્યક્તિ છો. તમે ઘણા એવા ઉદાહરણ જોયા કે જે હેન્ડીકેપ લોકો એક F1 રેસના પેલા ડ્રાઈવર બની જતા હોય, પહેલવાન બની જતા હોય, બરછી ફેંકતા હોય, મતલબ કોઈ બી સ્પોર્ટમાં આગળ હોય, તો એને બધી નેગેટિવિટીને સાઈડમાં મૂકીને પોઝિટિવ ઉપર ફોકસ કર્યું કે મારો પગ નથી, કે મારો હાથ નથી, એ બધું ભૂલી જવાનું. તો જીવનમાં કેટલું બી દુઃખ હોય, કેટલો બી શોક હોય, રોગ હોય, બધું ભૂલી જવાનું. એક સાઈડમાં મૂકી દેવાનું કે બસ હું આ બધું નથી. જે થઈ રહ્યું છે મારી શરીર જોડે, હું સાક્ષી ભાવ છું. હું કર્મનો સાક્ષી, કર્મ ભોગવવા માટે સાક્ષી ખરો, સુખ અને દુઃખનો સાક્ષી છું. મારા કર્મ છે એટલે હું સાક્ષી તો બનીશ જ, પણ મારે એનાથી પર્સનલ હું દુઃખ પેદા કરવા માટે નથી આવ્યો. હું મારી પોતાની જાતને દુઃખી કરવા નથી આવ્યો. રાઈટ? એ અફર્મેશન તમારી એક અવેરનેસ આવી જોઈએ. પોઝિટિવની સાથે સાથે એક અવેરનેસ બી જોઈએ. આ બહુ જ સરસ પોઈન્ટ આનંદભાઈ તમે કીધું. કારણ કે ઘણી વખત આપણે એવો અનુભવ બી કરીએ છીએ કે ક્યારેક એક નેગેટિવ વિચાર જો ચાલુ થઈ જાય, હા, તો કળીઓ જોડાતી જાય. હાજી, એની આગળ પાછળના બધા વિચારો પછી એ જ ડાયરેક્શનમાં, નેગેટિવ ડાયરેક્શનમાં જાય છે. તો આપણે થોડુંક એને પોઝિટિવ થોટમાં. તો યોગનો મકસદ એ જ છે કે નેગેટિવથી કનેક્શન તોડો અને પોઝિટિવથી કનેક્શન જોડો. યોગ એટલે જોડાણ, કનેક્શન. રાઈટ? તો એ જોડાણ ક્યાં કરો છો એ મહત્વનું છે. જો બુરા વિચાર આવે તો તરત એની જોડે વિયોગ કરો, ખતમ કરો, અને જે કરવાનું છે એની જોડે જોડાણ કરો. આપણે બી આ દુનિયામાં એવું જ કરીએ, આ તો ફાલતુ માણસ છોડને, એનો નંબર ડિલીટ કરે, એને બ્લોક કરી નાખે. કેમ એમ? કારણ કે એનાથી કંઈ થવાનું નથી, આપણને કંઈ ફાયદો થવાનો નથી. તો આપણે આવું વિચારીએ છીએ કે ભાઈ માર્કેટિંગનો કોલ આવ્યો, ડિલીટ કર, બ્લોક કર. હા, તો એ જ રીતે નેગેટિવ વિચાર બી આવે તો પછી એને કાઢી નાખો મગજમાંથી, બ્લોક કરો. આવો ભય, જો તમે એને બ્લોક કરવાનો સંકલ્પ, આવું થાય જ નહીં મારી જોડે, તો ફ્યુચરમાં બી એ ભયના સંકલ્પ ફરીથી જો તમારી અંદર આવશે તો એ વખત આવતા ને આવતા જ બ્લોક થઈ જશે. આવતા ને આવતા જ બ્લોક થઈ જશે. આવું થાય જ નહીં, હું તો દિવ્ય આત્મા છું, શું કરું? ભગવાન બેઠો જ મારી જોડે. તમને એનર્જી આપશે. એટલે તમારી અવેરનેસ એને આવવા નહીં દે. યસ. એટલે એ બહુ મહત્ત્વની વાત છે. તો ધીરે ધીરે બસ આ રીતે આગળ વધતા જાઓ અને પ્રેક્ટિસ કરતા જાઓ. જીવનની દરેક મુશ્કેલીનો આપણી પાસે ઉપાય છે. આપણું જ્ઞાન જ સબ કષ્ટો કા ઉપાય છે. તો હંમેશા એ ધ્યાનમાં રાખો. અને આ ગુજરાતીના દર્શકો માટે આપણે ગુજરાતી સિરીઝ બનાવી, તો હવે તમે હિન્દી બી થોડું શીખો, જાણો, અને અમારા વિડીયોના મહત્ત્વપૂર્ણ એક મેડિટેશનનું પ્લેલિસ્ટ છે, એ જરૂરથી તમે જુઓ. 100થી વધારે વિડીયો છે, અને એનાથી તમે ધીરે ધીરે ધ્યાનમાં આગળ વધો, યોગમાં આગળ વધો અને આત્માનું કલ્યાણ કરો. ત્યારે તમે દિવ્ય પરમ પ્રકાશને સ્વરૂપને ધારણ કરી શકશો. બેહદ કી પરમ શાંતિ. પરમ શાંતિ આનંદભાઈ, તમે ખૂબ જ સરસ રીતે સમજણ આપી. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. પરમ શાંતિ. પરમ શાંતિ. ઓકે.